ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 26 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ક્ષય રોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા ટીબી રોગ દિવસની. એ દર વર્ષે 24 માર્ચના રોજ મનાવાય છે. દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી રોગ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2026ની થીમની વાત કરીએ તો એ છે મિત્રો, હા, આપણે ક્ષય રોગનો અંત લાવી શકીએ છીએ. બરાબર. ટીબી એટલે કે ક્ષય રોગ. ટીબીનું મિત્રો પૂરું નામ શું છે? આ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવું તો એ છે ટ્યુબરક્યુલોસિસ. બરાબર. ટીબીનું પૂરું નામ છે ટ્યુબરક્યુલોસિસ. $1 ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્યને વેગ આપવા માટે કયું રાજ્ય હાલમાં નિવેશ મિત્ર 3.0 લોન્ચ કરશે? તો રાઈટ આન્સર છે મિત્રમાં ઉત્તર પ્રદેશ. બરાબર. ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ, અને લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. સીએમ છે મિત્રો યોગી આદિત્યનાથ, અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, આપણા ગુજરાતના છે. મિત્રો એનજીટીએ ઉત્તર પ્રદેશને રાપ્તી નદીની ઉપનદી તરીકે સુઆવ નદીનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 2024માં ઉત્તર પ્રદેશમાં ભારતમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ થયા હતા. ભારતીય સેનાએ ઉત્તર પ્રદેશમાં ટેકનોલોજી આધારિત યુદ્ધ કવાયત અમોદ જ્વાળા સફળ હાથ ધરી. ઉત્તર પ્રદેશ સરકારે 20 લાખથી વધુ ગ્રામીણ ઘરોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ સુવિધા પહોંચાડવાની જાહેરાત કરી. વારાણસીમાં 1 કલાકમાં 2,51,446 છોડ વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ મ્યુઝિયમ મથુરામાં સ્થાપિત થયું છે. 3 છે, હાલમાં ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વેશ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો રાઈટ આન્સર છે અનાહત સિંહ. જો આનું આયોજન થયું છે મિત્રો મુંબઈ ખાતે. મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે અનાહત સિંહ. પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે અભય સિંહ. 4 છે, હાલમાં કોણે વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ ગુજરાતી પુસ્તકનું વિમોચન કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તક ઇસ્કોનના સ્થાપક આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના જીવન ચરિત્ર પર આધારિત છે અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયું છે. લેખક છે મિત્રો આ પુસ્તકના ડોક્ટર ઉષા ઉપાધ્યાય. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલ્યા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, હિપા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ખાલી ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવાય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં કયા દેશમાં કાકાડુ અભ્યાસ 2026નું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. કવાયત કાકાડુ 2026 ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહી છે. આ રોયલ ઓસ્ટ્રેલિયન નેવી દ્વારા આયોજિત તે એક મુખ્ય દ્વિવાર્ષિક બહુરાષ્ટ્રીય દરિયાઈ કવાયત છે, જે મુખ્યત્વે ડાર્વિન અને સિડની હાર્બર નજીક યોજાય છે. બરાબર. 19 દેશોએ એમાં ભાગ લીધું. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, પીએમ છે એન્થની અલ્બનીઝ. હાલમાં પ્રકાશિત થયેલા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025 મુજબ કયો દેશ વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પાકિસ્તાન. બરાબર. પાકિસ્તાન સૌથી પ્રદૂષિત દેશ બની ગયો વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ મુજબ. ગઈકાલે તમને જણાવ્યું હતું કે ટેરરિઝમ જે આતંકવાદી રિપોર્ટ અત્યારે આવ્યો મિત્રો, એમાં પણ પાકિસ્તાન નંબર 1 છે. સૌથી વધારે ઘટનો પાકિસ્તાનમાં છે. મિત્રો વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025 મુજબ ભારત વિશ્વનો 6થો સૌથી પ્રદૂષિત દેશ છે. સ્વિસ કંપની આઈક્યુ એરના રિપોર્ટ મુજબ પાકિસ્તાન સૌથી પ્રદૂષિત દેશ છે. ત્યારબાદ બાંગ્લાદેશ, તાજિકિસ્તાન, ચાડ અને કોંગો આવે છે, અને ભારત કયો છે? 6થો. પાકિસ્તાન કેપિટલ છે ઇસ્લામાબાદ, કરન્સી છે રૂપિયા, પીએમ છે શહેબાઝ શરીફ, પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. મિત્રો WHOના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં HIV ચેપનો દર સૌથી ઝડપથી વધી રહ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને નવી વિકસિત અદ્યતન મધ્યમ અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો સપ્લાય કરવાનો ઇનકાર કર્યો. પાકિસ્તાન પ્રાચીન ભારતના કુષાણ કાળના સિક્કા મળી આવ્યા. પાકિસ્તાનને ઓપરેશન
ગઝલ લીલ હક્કર નામનું એક મોટું સરહદ પાર લશ્કરી ઓપરેશન શરૂ કર્યું. ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને પાકિસ્તાનના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા. હાલમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયો? તો રાઈટ આન્સર છે ન્યૂ દિલ્હી ખાતે. રાજધાનીના વિવિધ સ્થળોએ 47 દેશોની 140થી વધુ ફિલ્મો દર્શાવવામાં આવશે. ફિલ્મ મહોત્સવમાં મફત જાહેર પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. હાલમાં આસામ રાઇફલ્સનો 191મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 24 માર્ચે. ભારતના સૌથી જૂના અર્ધલશ્કરી દળોમાંના એક આસામ રાઇફલ્સ 24 માર્ચે તેનો 191મો સ્થાપના દિવસ ઉજવ્યો. એની સ્થાપના થઈ હતી 24 માર્ચ 1835ના રોજ. મહિલા એસએચજી સભ્યો માટે હાલમાં ભારતનો પ્રથમ યુપીઆઈ લિંક્ડ ઓવરડ્રાફ્ટ કોણે શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બેંક ઓફ બરોડા. આ સુવિધા 2026માં શરૂ કરવામાં આવી છે. ભારતની પહેલી યુપીઆઈ આધારિત ક્રેડિટ લાઇન ઓવરડ્રાફ્ટ ફેસિલિટી છે એસએચજી મહિલાઓ માટે. લગભગ 5000 સુધીનો ઓવરડ્રાફ્ટ યુપીઆઈ એપ દ્વારા સીધો ઉપયોગ કરી શકાય છે. હાલમાં કયા રાજ્યમાં બિમસ્ટેક યુવા વારસો અને ટકાઉ વિકાસ સઘન અભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું? તો મધ્યપ્રદેશ. બિમસ્ટેક યુવા સઘન અભ્યાસ કાર્યક્રમ સાંસ્કૃતિક વારસો અને ટકાઉ વિકાસ પર 17થી 23 માર્ચ 2026 મધ્યપ્રદેશના ભોપાલ અને પંચમઢીમાં યોજાયો હતો. વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મિશન લાઇફને અનુરૂપ સભ્ય દેશોના યુવાનોમાં સાંસ્કૃતિક વારસો, ટકાઉ જીવનશૈલી અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. કેપિટલ છે મિત્રો ભોપાલ. સીએમ છે મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સી પટેલ. 11 છે ન્યૂ દિલ્હીમાં રાષ્ટ્રીય એઆઈ કૌશલ પહેલ માય વેવ્સ કોણે શરૂ કરી છે? તો માય વેવ્સ શરૂ કરી છે મિત્રો અશ્વિની વૈષ્ણવ. કેન્દ્રીય રેલવે મંત્રી છે, પ્રસારણ મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. એમણે એઆઈ કૌશલ પહેલ છે માય વેવ્સ. તો અશ્વિની વૈષ્ણવ રાઈટ આન્સર થશે. ડીપીઆઈઆઈટીએ મેન્યુફેક્ચરિંગ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે કઈ કંપની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? તો બ્લુ સ્ટાર લિમિટેડ રાઈટ આન્સર છે મિત્રો. આ ડીપીઆઈઆઈટીનું ફૂલ ફોર્મ ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. હાલમાં જનતા દળ યુનાઇટેડના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો નીતિશ કુમાર. જનતા દળ યુનાઇટેડના પ્રમુખ તરીકે નીતિશ કુમારની ચૂંટણી કરવામાં આવી. મિત્રો હાલમાં તેમણે બિહારનું મુખ્યમંત્રી પદ છોડવું પડશે કારણ કે તેઓ હવે રાજ્યસભા જતા રહ્યા છે. બરાબર, તો અત્યારે તેઓ સીએમ છે પણ એમણે છોડી દેવું પડશે. મેરઠની કઈ પેરા એથ્લીટે રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શોર્ટ પુટમાં ગોલ્ડ મેડલ જીત્યો? રિયા સોલંકીએ. બરાબર, રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન ભુવનેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણમાં યોગદાન બદલ બ્રિક્સ દ્વારા કોને મહિલા સશક્તિકરણ ટ્રેલ બ્લેઝર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? કલ્પના સોરેન. હેમંત સોરેન જે ઝારખંડના સીએમ છે, એમના પત્ની છે કલ્પના સોરેન. તેઓ પોતે એક રાજનેતા છે. એમને મહિલા સશક્તિકરણમાં યોગદાન બદલ બ્રિક્સ દ્વારા મહિલા સશક્તિકરણ ટ્રેલ બ્લેઝર એવોર્ડ મળ્યો છે. 16 છે હાલમાં કોને ઓનરરી નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી નવાજવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં એન ચંદ્રશેખરન. બરાબર, ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનને યુનાઇટેડ કિંગડમ અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર, વાણિજ્ય અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવામાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ ધ મોસ્ટ એક્સિલેન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર એનાયત કરવામાં આવ્યો છે. 17 છે હાલમાં કયું રાજ્ય યુસીસી બિલ પસાર કરનાર બીજું રાજ્ય બની ગયું છે? તો ગુજરાત રાઈટ આન્સર છે. યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ. પ્રથમ હતું મિત્રો ઉત્તરાખંડ. બંધારણ અનુચ્છેદ 44 મુજબ રાજ્યએ તે નાગરિકો માટે એક સરખો નાગરિક કાયદો લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉત્તરાખંડ બાદ યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય બનશે ગુજરાત. હલાલા પ્રથા, સાબાનો કેસ, ધર્મેન્દ્રના બીજા લગ્ન, શ્રદ્ધા વોલકર કેસનો ઉલ્લેખ થયો હતો. વિવાહ નોંધણી ફરજિયાત. બરાબર, ન કરે તો 10,000થી 25,000નો દંડ. લિવ ઇન રિલેશનની નોંધણી ફરજિયાત. ન કરે તો જેલ અથવા દંડ. લિવ ઇન સંબંધમાં જન્મતા બાળકને કાયદેસરતા મળશે. એકથી વધુ લગ્ન કરનારને 4 વર્ષની સજા થશે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 25 માર્ચ 2026 રિવિઝન પર. વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 23 માર્ચે. 49મી યોનેક્સ સનરાઇઝ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન સિક્કિમમાં થશે. ફેબ્રુઆરી 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી? અરુંધતી રોય અને સાહિબજાદા ફરહાનની.
કયા રાજ્યમાં એગ્રીવિઝન કૃષિ યુવા સંસદ 2026 નામનું કૃષિ પરિષદનું આયોજન કરવામાં આવ્યું? મણિપુર. રાઈટ આન્સર છે. કયા રાજ્ય સરકારે તેમના બજેટ 2026-27માં સૌથી ગરીબ પરિવારો માટે મુખ્યમંત્રી અપના સુખી પરિવાર યોજના શરૂ કરવાની જાહેરાત કરી? હિમાચલ. કાર્બન બજારો પર આંતરરાષ્ટ્રીય પરિષદ પ્રકૃતિ 2026 કયા શહેરમાં શરૂ થઈ? ન્યૂ દિલ્હીમાં. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરની મહિલા ખેલાડી બની ગઈ છે કેની ઉટાગુસીમાનિંદે. હાલમાં પ્રકાશિતેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં ભારત 13મા ક્રમે છે. સરહુલ ઉત્સવ ઝારખંડ. 22 માર્ચ 2026ના રોજ ભારતના સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા નેતા નરેન્દ્ર મોદી બન્યા. પ્રારંભ 2026 પહેલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી? શિક્ષણ. ભારતીય નૌસેનાના નવા સ્ટીલ્થ ફ્રિગેટ તારાગીરીને ક્યાં સેવામાં સામેલ કરવામાં આવ્યું? વિશાખાપટ્ટનમ. આક્રમક વિદેશી પ્રજાતિઓનો સામનો કરવા માટે રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ દ્વારા રચાયેલી નિષ્ણાંત સમિતિના અધ્યક્ષ છે ધનંજય મોહન. છપગારસ નગાંકી નામની દરિયાઈ કરચલાની નવી પ્રજાતિ ગોવામાં મળી. વર્લ્ડ ક્રિકેટર્સ એસોસિએશન એ વૈશ્વિક ક્રિકેટ લીગ રેન્કિંગમાં IPL કેટલામે સ્થાને છે? 3જા. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કરુણા ધ પાવર ઓફ કમ્પેશન નામનું પુસ્તક કોણે લખ્યું? તો કૈલાસ સત્યાર્થી રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થઈ? મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.